નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। આણંદના DN કેમ્પસમાં કસ્તુરબા હોસ્ટેલમાં બનેલ ઘટનાને લઈને કોળી પટેલ સમાજ દ્વારા બાવળા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું। આણંદના DN કેમ્પસમાં કસ્તુરબા હોસ્ટેલમાં ફતેપુરા ગામની દીકરી જે 11 સાયન્સમાં ભણતી ધરતીબેન જે તારીખ 2/3/2026ના રોજ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી, પણ પ્રથમ દ્રષ્ટિએ ક્યાંક એવું લાગતું નથી કે જેટલી હાઈટ હોય ત્યાંથી અને જમીનને પગ અડતા હોય તો શક્ય લાગતું નથી અને ક્યાંક ને ક્યાંક મર્ડર કરીને તેને લટકાવી દેવામાં આવી હોય તેવું જણાઈ આવે છે। અને આની પહેલા 15 મહિના અગાઉ પંચે ગામની આરતીબેનનો પણ આ જ હાલતમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, જેથી બાવળા મામલતદારને આ દીકરીના ન્યાય માટે CBIને તપાસ સોંપવામાં આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જો CBIને તપાસ નિષ્પક્ષ રીતે સોંપવામાં નહીં આવે તો આવનારા સમયમાં ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, બાવળા। ધરતીબેન અને આરતીબેન સાથેનો સુસાઇડ અમને દેખાતું નથી કે સુસાઇડ કર્યું હોય। અમને એવું લાગી રહ્યું છે અને એમના પરિવારને પણ એવું લાગી રહ્યું છે કે એમને DN કેમ્પસમાં કંઈક બીજું કરી અને એમને મૃતકના ઘાટ ઉતરવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે, એમની હત્યા થઈ હોય એવું લાગી રહ્યું છે। એટલે આજ રોજ અમે એ વિરુદ્ધમાં મામલતદાર કચેરી ખાતે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને ટૂંક સમયમાં આની યોગ્ય તપાસ થાય, જરૂર પડે તો SITની રચના થાય। જો આમ નહીં થાય તો ભવિષ્યમાં ટૂંક જ સમયમાં ગુજરાતભરમાં કોળી સમાજ ભેગો થઈ અને ગુજરાત બંધનું એલાન પણ આપશે અને જરૂરી આંદોલનો પણ કરશે। અસ્તુ, જય કોળી સમાજ। હું શૈલેષ મેં રાષ્ટ્રીય અધ્યક્ષ। અત્યારે હાલ જે ધરતીબેનનો જે આત્મહત્યા છે એ મર્ડર છે, પણ એના આત્મહત્યામાં ખપાઈ દેવામાં આવ્યું છે। જ્યારે ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તુ એ કોળી સમાજ અને ઠાકોર સમાજ છે। જો આગામી સમયમાં ધરતીબેનને ન્યાય નહીં આપવામાં આવે તો આ સમસ્ત ગુજરાતના કોળી સમાજ દ્વારા જેમ બગદાણાની અંદર જેમ આખા ગુજરાતની અંદર આંદોલન ચલાવીને SITની તપાસ કરવામાં આવી હતી, તેવી જ રીતે જો આ ધરતીબેનને ન્યાય અપાવવામાં નહીં આવે તો હવે આ ગુજરાતનો કોળી સમાજ અને ઠાકોર સમાજ જો ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવ કરવાનો થાય તો પણ આ કોળી સમાજ તૈયાર છે। જે પણ કરવું પડે સમસ્ત ગુજરાતનો કોળી અને ઠાકોર સમાજ તૈયાર છે। જય જય મા દાદા।